प्रेम से बोले गग में बस एक ही नाम, हर गग में बस एक ही नाम, एक ही नाम गूंजेगा। દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાનું થયું છે। આ વર્ષે ભગવાનની કૃપાથી 2 વખત વડોદરામાં શિવોત્સવમાં આવવાનું થયું છે। આજે ખૂબ બધા શિવ ભક્તો બિરાજમાન થાય છે, સાથે મળીને આજે ભક્તિ કરવાની છે। અને વડોદરા તો હંમેશા સંગીતનું ચાહક છે, સંસ્કારી નગરી છે, એટલે જ્યારે જ્યારે અહીંયા આવવાનું થાય છે ખૂબ સારી યાદો લઈને જઈએ છીએ। એના લોકો ખૂબ પ્રેમ આપે છે, તો બસ મજા આવે છે। ભગવાનના આશીર્વાદ હોય છે કે દર વખતે અહીંયા આવતા રહીએ। નવા ભજનો કંઈક લઈને આવે? હા, આ વખતે પણ નવું ભજન આવતીકાલે જ રિલીઝ થવાનું છે, એટલે આપ બધા ચોક્કસથી એ સુરસાગર મ્યુઝિકમાંથી ભોળાનાથના ભજનને સાંભળજો। શિવજીનું ખૂબ સારું ભજન છે, આવતીકાલે રિલીઝ થશે। થેન્ક યુ। સમગ્ર વડોદરા જ્યારે શિવરાત્રીની રાહ જોઈ અને શિવજી કી સવારી માટે થનગની રહ્યું છે, ત્યારે વડોદરા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં શિવોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે।
જિલ્લામાં પણ આવા પ્રકારના કાર્યક્રમો થયા છે અને આજે આપણા પ્રખ્યાત ગાયક કલાકાર બેન શ્રીમતી ગીતાબેન રબારી એમનો એક જોરદાર ડાયરો અહીંયા ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન શિવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સર્વે શિવ ભક્તોને હું શિવરાત્રિની આગવી શુભેચ્છાઓ પાઠવું છું.